ઉત્તર પ્રદેશના ઉન્નાવમાં બુધવારે સવારે ડબલ ડેકર બસ અને ટેન્કર વચ્ચે ભયંકર અકસ્માત સર્જાયો. ઉત્તર પ્રદેશના ઉન્નાવમાં બુધવારે સવારે 5:15 વાગે ડબલ ડેકર બસ અને ટેન્કર વચ્ચે ભયંકર અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં બસમાં સવાર 18 મુસાફરોના મોત થયા હતા. 19 ઘાયલ છે. મૃતકોમાં 14 પુરુષો, 2 મહિલાઓ અને 2 બાળકોનો સમાવેશ થાય છે. બસ બિહારના સિવાનથી દિલ્હી જઈ રહી હતી. આ અકસ્માત લખનઉ આગ્રા એક્સપ્રેસ વે પર બાંગરમઉ કોતવાલી પાસે થયો હતો. અકસ્માત એટલો ભયાનક હતો કે બસનો ડ્રાઈવર સાઈડના ભાગનો સંપૂર્ણપણે કચ્ચર ઘાણ નીકળી ગયો હતો. મુસાફરો રોડ પર પડ્યા હતા. તેમનું મૃત્યુ થયું હતું. અકસ્માતનો વિડીયો સામે આવ્યો છે. રોડ પર મૃતદેહો વિખરાયેલા જોવા મળે છે. પોલીસે જણાવ્યું કે બસ દૂધના ટેન્કરને ઓવરટેક કરી રહી હતી. એ દરમિયાન બેકાબૂ થઈ જતા ટેન્કર સાથે અથડાતા પલટી મારી ગઈ હતી. 18 મૃતકોમાંથી 16ની ઓળખ હજુ થઈ નથી. 15 ઘાયલોની બાંગરમઉ CHCમાં સારવાર ચાલી રહી છે. 4 ગંભીર રીતે ઘાયલોને લખનઉ ટ્રોમા સેન્ટરમાં રિફર કરવામાં આવ્યા છે. एक्सप्रेस वे पे हादसा हुआ है, कितने लोगों की मौत है, कितने लोग इंजर्ड हैं और क्या प्रयास चल रहा है? आज सुबह 5:15 बजे एक प्राइवेट बस का जो मोतिहारी बिहार से चली थी, उसका एक्सीडेंट एक दूध के टैंकर से 48 किलोमीटर का जो माइलस्टोन है नेशनल हाईवे आगरा और दिल्ली पर, उस पर एक्सीडेंट हुआ. पीछे से बस की भिड़ंत उस दूध के टैंकर से हुई, जिसमें अब तक 18 लोगों के मृत्यु की पुष्टि हुई है और लगभग 19 का इलाज इस समय हम लोग CHC से प्राथमिक करा कर उसको जिला अस्पताल में रेफर किया है. क्या लग रहा है सर, बस तेज रफ्तार में थी? प्रथम दृष्टया जो हमारे पास सूचना आई है उसमें यही लग रहा है कि बस तेज़ रफ्तार में थी और पीछे से आकर उसको दूध जो टैंकर है उसको टक्कर मारी है. बाकी इलाज के लिए हमारी तैयारी है. हम लोगों ने करीब 6 नंबर जो कंट्रोल रूम के हैं वो जारी भी कर दिए कि जो अलग अलग जनपदों के इसमें निवासी थे बस में, कुछ उत्तर प्रदेश के भी थे, कुछ बिहार के थे, वो उस नंबर पर फ़ोन करके सारी जानकारी ले सकते हैं अपने परिवारजनों के.